સુરત ચોક પોલીસ મથકમાં વર્ષ 2018માં ફાયરિંગ વિથ હત્યાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. ચોક પોલીસે ફરાર આરોપીને બિહારથી ઉઠાવી લાવી તપાસ શરૂ કરી હતી. સુરતમાં કેટલાક માથાભારે ઈસમો ગુનાઓ આચરી પોતાના વતન અથવા પોલીસથી બચવા ફરાર થતા હોવાથી પોલીસ આવા ઈસમને ઝડપી લેવા મેદાને પડી છે. ત્યારે સુરત પોલીસ મથકમાં વર્ષ 2018માં આરોપી રાજકિશોર પંડિત ચોક બજાર પંડોળ ખાતે ભંગારના વેપારી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. જે આરોપીને બિહારના હનુમંતા ગામથી ચોક પોલીસે ધરપકડ કરી સુરત ઉપાડી લાવી હતી. આરોપીની ધરપકડ કરવા પોલીસે સ્થાનિક ફેરિયાઓનો વેશ પલટો પણ કર્યો હતો અને સાયકલ કટલેરીની ફેરી કરી સતત ઓછમાં રહી આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસને આરોપી ખેતરમાં કામ કરતો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે માહિતી મળતા જ ફરાર આરોપી રાજકિશોર પંડિતને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં બિપિન મિયાત્રા સહિત અન્ય બે ઇસમો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં આરોપી રાજકિશોર પંડિતનું નામ સામે આવ્યું હતું. રાજકિશોર પંડિતે આરોપી બિપિન મિયાત્રાને રૂપિયા 10,000માં દેશી હાથ બનાવટનો તમંચો અને કારતીજ આપ્યા હતા. બંને વર્ષ 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં એકબીજાના પરિચયમાં આવ્યા હોવાથી પોલીસને વિગત મળી હતી. જ્યારે આ ગુનામાં ફરાર આરોપીની ચોક પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડોડિયાએ વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે.